જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવશું આપણે પનીર પકોડા. પનીર પકોડા બનાવવા માટે મેં 4 બટેકા બાફી લીધા છે. હવે તેને આપણે ચૂંદો કરી લેશું. આપણો ચૂંદો તૈયાર થઈ ગયો છે. હવે તેમાં આપણે મસાલા ભેળવી દેશું. આદુ મરચું ને લસણની પેસ્ટ બનાવી છે. ફુદીનો થોડો નાખ્યો છે એટલે પેટમાં અપચો ન રહે. મેંદો આવવાથી આપણે બ્રેડમાં ભરીએ એટલે મેંદો હોય એટલે મેં ફુદીનો થોડો નાખ્યો છે, એટલા માટે અપચો ન રહે. એટલા માટે થોડો ગરમ મસાલો નાખીશું. 1 ચમચી ખાંડ નાખીશું. સ્વાદ પ્રમાણે નિમક. અડધું ફાડી લીંબુ લીધું. 1 વાટકી ધાણા ભાજી. 1 ચમચી નાની હળદર નાખીશું. 2 નાની ચમચી ધાણા જીરું નાખીશું. હવે બધું આ રીતના મિક્સ કરી લેશું. પહેલા આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે પનીરની પ્રોસેસ કરી લેશું. મેં પનીર ઘરે જ બનાવ્યું છે, ગાયના દૂધનું બનાવ્યું છે એટલે પીળું બન્યું છે. હવે તેના આપણે નાના ટુકડા કરી લેશું. ઘરે મસ્ત બને છે પનીર. આ રીતના નાના નાના ટુકડા કરી લેશું. હવે આપણે વઘારવા માટે ઘી મૂકીશું. દેશી ઘી લીધું છે આપણા ઘરનું. આપણે થોડું ગરમ થવા દેવાનું છે. આપણું પનીર હમણાં મસ્ત અને સોફ્ટ બને. પાંચ ચમચી આપણે હળદર ઉમેરીશું. થોડો ચપટી આપણે ગરમ મસાલો નાખીશું. હવે આપણે પનીર ઉમેરી દઈશું. આ રીતના બનાવવાથી એકદમ સોફ્ટ પનીર થઈ જાય છે અને ટેસ્ટ પણ મસ્ત આવે છે. આપણું પનીર રોસ્ટ થઈ ગયું છે. હવે એને આપણે ઠરવા દેશું. મેં આવી નાનું લીધી છે બ્રેડ. નાની આવે એ લેવાની છે. તમે મોટી પણ લઈ શકો, પણ નાની તળવામાં ઈઝી રહે છે એટલા માટે મેં નાની લીધી છે. હવે તેને આપણે ભરી લેશું. હવે આ રીતના બ્રેડમાં આપણે મસાલો કરી લેશું. તમે તમારી રીતે જાજા વધારે ભરી શકો છો. હવે તેમાં આપણે પનીર નાખી દઈશું. આ રીતના મસ્ત સ્વાદ આવે છે. નાના બાળકોને પણ ખાવાની મજા આવે છે. એકવાર જરૂર ટ્રાય મારજો. એની ઉપર આપણે એક બ્રેડ મૂકી દઈશું ફરી.
આ રીતના પ્રેસ કરી દેશું એટલે મસ્ત બેસી જશે અંદર. આ રીતના ભરી લેવાની છે આપણે. આ રીતના આપણે બધી બ્રેડ ઉપર લેશું. ફરી આપણે પનીર નાખી દઈશું. થોડું આટલું પ્રેશર દેવાનું છે આપણે એટલે એકદમ બ્રેડ સાથે ચીપકી જાય. આ રીતના આપણે બધા પર લેશું. હવે આપણે પકોડા બનાવવા માટેનું બેટર બનાવીશું. એક નાનો કપ વાટકો મેં ચણાનો લોટ લીધો છે. અડધી વાટકી મેંદાનો લોટ લીધો છે. પોણી વાટકી મેં ભાખરીનો લોટ લીધો છે. ભાખરીનો લોટ નાખવાથી એકદમ ક્રિસ્પી બને છે અને તેલ પણ ચડતું નથી, એટલા માટે મેંદો નાખીએ છીએ આપણે. સ્વાદ પ્રમાણે નિમક નાખીશું. એક ચમચી આપણે હળદર ઉમેરીશું. એક ચમચી હિંગ નાખીશું. હિંગ નાખવાથી સ્વાદ મસ્ત આવે છે, સરસ લાગે છે, એટલા માટે એક ચમચી હું કાળા મરીન પાવડર નાખું છું. હવે તેને આપણે મિક્સ કરી લેશું બધું આ રીતના. પહેલા બધું મિક્સ કરી લેશું એકસાથે. ત્યાર પછી આપણે પાણી ઉમેરશું. આ પનીર પકોડા ખાવાની બહુ જ મજા આવે છે ને એકદમ સરસ બને છે. પનીર એ શરીર માટે હેલ્થી છે. હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું. એક હારે પાણી નથી નાખવાનું, આપણે થોડું થોડું નાખીશું એટલે મસ્ત બનતા છે. બાંધી લેશું. ગાંઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફરી પાછું પાણી ઉમેરીશું. મીડિયમ બેટર રાખવાનું છે. બહુ જાડું નથી રાખવાનું, બહુ પતલું નથી રાખવાનું. પતલું રાખશું તો આપણા પકોડામાં તેલ ચડી જશે, એટલા માટે મીડિયમ રાખવાનું છે. જો આ મેંદાનો લોટ, ચણાનો લોટ ને ભાખરીનો લોટ નાખીને બનાવશો એટલે એકદમ મસ્ત બનશે અને ખાવાની પણ બહુ મજા આવે છે આ રીતના બનાવવાથી. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેલ મૂકીશું. તમે જોઈ જ શકો છો એટલું પતલું રાખવાનું છે આપણે બેટર. બહુ જાડવી ને બહુ પતલું ને આ ચમચી ચોટે એવું એ રીતના બનાવવાનું છે. મેં ભરીને આ રીતના કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો આ રીતના કટ કરી લેવાના છે. મેં બધા કટ કરી લીધા છે. આ બધા કટ કરી લીધા છે. કટ કરીને તળવાથી મસ્ત બને છે ને એકદમ તળવાની પણ તમને મજા આવે છે. ઓલું આખું હોય તો તમારે પલટાવવામાં તકલીફ પડે છે ને આ રીતના બનાવવાથી તમને એકદમ બનાવવાની મજા આવે છે. એટલે આ રીતના બનાવવાના છે. તમે તમારી રીતે પણ બનાવી શકો છો. હવે આપણે તેલ મૂકીશું ગરમ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે પકોડા પાડીશું. આ રીતના આપણે પાડીશું. તેલ એકદમ આવવા દેવાનું છે.
એટલે તેલ ચડે પણ નહીં અને ક્રિસ્પી બને છે આ રીતના બનાવવાથી એકદમ. આ રીતના પકોડા તમે જરૂર એકવાર ટ્રાય મારજો. જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે આને પલટાઈ લેશું. આપણે પેલા સાદા પકોડા કરતા પણ આ પનીર પકોડા બહુ મસ્ત બને છે. સ્વાદ પણ લાજવાબ હોય છે આનો. એકવાર જરૂર ટ્રાય મારજો તમે આને. એકદમ ફૂલી ગયા છે, મસ્ત બની ગયા છે. આ રીતના બનાવતી એકદમ ક્રિસ્પી બને છે ને મોટા મેલતા પીગળી જાય એટલા મસ્ત બને છે. એક ડીશમાં કાઢી લેશું, ચડી ગયા છે. એકદમ મસ્ત બની ગયા છે. ખાવાની પણ મજા આવે. સારું ખાઓ, સરસ ખાઓ, ખુશ રહો. મસ્ત મજાના બની ગયા છે. હવે આપણે સર્વ કરીશું.